નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધૂળેટીના પર્વ નિમિત્તે દિવેર નર્મદા મઢી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરા જિલ્લાના હોળી ધૂળેટી પર્વને લઈ પ્રશાસન દ્વારા કાંઈક અનિચ્છનીય બનાવ ના બને તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. સિનોર તાલુકાના નર્મદા મઢી ખાતે આજે ધૂળેટી નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિનોર પોલીસ સ્ટેશન દ્વારા સ્થળ પર પોલીસ જવાનો તૈનાત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ દિવેર, સિનોર, માલસર, માડવા અને બરકાલ સહિત નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સરકારશ્રીના જાહેરનામાનું પાલન કરી તેઓએ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવે એવી અપીલ કરવામાં આવી છે.